ધ્વનિ એકલા એકલા કેમ હસે છે? અરે જલ્પાબેન જો યાર, કોઈને કહેતા નહીં, હું જનરલી જાહેર નથી કરતી, પણ મને છે ને કાર્ટૂન જોવા બહુ ગમે છે. હજુ કાર્ટૂન જુએ છે તું? યસ, મને છે ને ક્યારેક ક્યારેક કાર્ટૂન જોવાની ઈચ્છા થઈ જાય. હું પણ ક્યારેક ક્યારેક મારો દીકરો જ્યારે જોતો હોય ને ત્યારે બેસી જાઉં છું અને મને પણ બહુ જ મજા આવે છે. મન એકદમ ફ્રેશ થઈ જાય અને મન હળવું પણ થઈ જાય. એક્ઝેક્ટલી, આમ એકદમ મન ખુશ થઈ જાય. અને સાચું કહું જલ્પાબેન, આજે વર્લ્ડ એનિમેશન ડે છે. અચ્છા. યસ, અને એટલે જ આજના દિવસે એનિમેશનને સરસ રેકગ્નિશન મળવાની શરૂઆત થઈ હતી. બનવાની શરૂઆત થોડા સમય પહેલાં થઈ હતી, પણ રેકગ્નિશનમાં આવ્યું નહોતું. અને આજના દિવસે સરસ એને રેકગ્નિશન મળ્યું, એટલે આજના દિવસને વર્લ્ડ એનિમેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. અરે વાહ, એકદમ મસ્ત માહિતી આપી. અને જેમ કાર્ટૂન આપણા મનને ફ્રેશ કરી દે ને, એવી રીતે અલગ અલગ ને ટેસ્ટી રસોઈ એ પણ આપણને ખુશ કરી દેતી હોય છે. 100%. તો આજે શું બનાવવાના છો? સૌથી પહેલા આપણે શિયાળામાં ખાવાની મજા પડે તેવું સ્મોકી કોલીફ્લાવર સબ્જી બનાવવાના છીએ. ઓકે. અને પછી આપણે સેલિબ્રેશનના ભાગરૂપે ફલાફલ અને હમસ બનાવીશું. વાવ. તો ચાલો, જલ્પાબેન તો સરસ મજાની વાનગીઓ બનાવવાના જ છે, પણ એ પહેલા સ્મિતાબેન આવવાના છે અને એ બનાવશે ક્રિસ્પી વેજ રાઈસ બોલ્સ. તો ચાલો, આ બધી મસ્ત મજાની રેસિપીઝને માણવા શરૂ કરી દઈએ આજની સ્વાદભરી સફર. હાલો સ્મિતાબેન. બસ ફાઇન. કેમ છો? મજામાં. મજામાં. વિન્ટરની શરૂઆત થઈ ગઈ છે અને તમે આજે કંઈક ક્રિસ્પી ક્રિસ્પી લઈને આવ્યા છો બનાવવાનું, બરાબર? તેની ખાસિયત શું છે? ખાસિયત છે કે ગરમ ગરમ છે અને ખાવ તો એકદમ ક્રન્ચી ક્રિસ્પી છે. ઓકે. અને એની સાથે ડીપી સોસ છે, તમતમતો છે. બરાબર, એટલે ઠંડી ઉડી જશે ને? ઠંડી ઉડી જશે. ઓકે, ચાલો તો સરસ મજાના રાઈસ બોલ બનાવવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો સ્મિતાબેન, ચાલો સૌથી પહેલા શું કરીશું? સૌથી પહેલા શું કરીશું તું કે? એ જ હું કહું છું કે સૌથી પહેલા શું કરીશું? સૌથી પહેલા રાઈસ બોલ બનાવવાના છે, તો હવે તું કે શું કરશું એમાં? હા, તો એ જ કહું છું. એટલે ઓકે, એટલે તમે એવું ઈચ્છો છો કે આજે હું બનાવું? હા, એટલે તું હંમેશા કહેતો છે કે મને બધું બહુ આવડે. તો આ તો બહુ સિમ્પલ રેસીપી છે, તો ચાલ જોઈએ તું કેવું કરે. જો આમાં કેવું છે, આના એક્સપર્ટ તમે છો, બરાબર? એટલે તમારે મને ગાઈડલાઇન્સ તો આપવી જ પડશે, તો જ બનાવી શકીશ ને. એ તો આપવી જ પડે ને, નહીં તો તું શું બનાવી નાખે ખબર ના પડે. પછી સ્મિતાબેન કે સાથે ખાવાનું ના રહ્યું ને ફેંકવામાં જશે ને. હા, પણ આમાં બહુ જ સરસ ઇઝી છે, જો હું તને શીખું. તું આવતો ને અહીંયા. ઓકે, આવતો. લો ચાલો આવી ગયો છું અહીંયા. તો દોસ્તો, આજે ડ્રાઇવિંગ મારે કરવાની છે, એટલે કે ખાવાનું મારે બનાવવાનું છે. સ્મિતાબેને કીધું એટલે મારે કરવું જ પડે, હે ને? હાસ તો ચાલો. મને શીખવતાય સરસ આવડે છે, જો શીખ. અને મને શીખતાય સરસ આવડે છે. બસ, તો પછી બોલ આપણા હિટ. બસ, તો ચાલો આપણે શરૂઆત કરીએ. ડન. બોલો શું સૌ કરીએ પહેલા પ્રી કુક્ડ રાઈસ છે એ લેવાનો. ઓલમોસ્ટ એક મોટી વાટકી જેટલો લે. ઓકે. બાય ધ વે, કયા રાઈસ લીધા છે? સાદા જીરાસર રાઈસ છે. અચ્છા. અને પ્રી કુક્ડ એટલે કે પહેલેથી મેં બાફી રાખ્યા છે, એટલે થોડા કડક થાય. આપણે ક્રિસ્પી કરવા છે, તળાય એટલે એકદમ ક્રિસ્પી રહે. એટલે સાંજે કરવા હોય તો સવારે રાઈસ કરી લેવાના, એ સૌથી મોટી સગવડ. ઓકે. કે પહેલેથી પ્રિપરેશન થઈ જાય. નહીં તો આપણા પેટમાં અગવડ. હા, પેટમાં નહીં, ક્રિસ્પી ના થાય. ઓકે, ડન. હવે એમાં ક્રશ કરેલા શાકભાજી છે જે વિન્ટર્સમાં મળે. વટાણા, ગાજર, કોબીજ ક્રશ કરેલા છે, એને એડ કર. ભાત જેટલો છે ને, હા, ઓલમોસ્ટ એટલો પોર્શન લેવાનું. બે સરખા માપના, એ દાણા નહીં ગણવાના, એટલે માપ ગણ. અચ્છા, ઓકે. તો મારા હિસાબે આટલું બસ બરાબર છે. બરાબર. બરાબર. ઓકે. હવે સોલ્ટ એડ કર સ્વાદ પ્રમાણે. હા. તો આટલું સ્વાદ? ના નાખ ભાઈ. સરસ. હવે થોડા ચીલી ફ્લેક્સ, થોડા. ઓકે, બસ ચાલશે. બસ ડન છે. કોથમીર બધી નાખી દે. ઓકે. અને હવે આપણે બધા શાક લીધા છે, એમાં લીલું મરચું ક્રશ કરેલું છે મારું, એ બધું થઈ ગયું. એટલે ટેસ્ટ એ લીલું મરચું નહીં, આપણે આમાં ક્રશ કરેલું એમાં છે જ. ઓકે, બરાબર. એ બધું થઈ ગયું. હવે આપણે બાઇન્ડિંગ કરવાનું છે, એટલે બાઇન્ડિંગ માટે
ચોખાનો લોટ છે, એટલે ચોખાના લોટથી ક્રિસ્પી વધારે સરસ થાય. એટલે એમાં આ રહ્યો છે ચોખાનો લોટ, વ્હાઈટ છે, હા એ એડ કર. કેટલી ચમચી? 3-4 ચમચી. બાઇન્ડિંગ આખું એમ કે બોલ વળવો જોઈએ Okay. એટલું. હજી જોશે? હજી ઓલમોસ્ટ બધું નાખી દે. પાકું? હા પાક. ચાલો ત્યારે. બસ સ્મિતાબેને કીધું એટલે ફાઇનલ. બસ હવે ચમચાથી મેશ કરવાનું, અને ન ફાવે તો હાથથી. તો હાથથી જ કરી દઉં હે ને? બહુ જ સરસ થશે. ઓકે, પણ આ વીડી કાઢી દે ને પણ. કાઢી દે. ચાલો વાંધો નહીં દોસ્તો, તમે બેસો, આજે હું બનાવું છું એટલે. રેડી? ઓકે, પાણી વાણી નથી નાખવાનું? ના, પહેલા મિક્સ તો કર, પછી જરૂર પડશે તો નાખશું. ઓકે, ચાલો હવે પાણી નાખવાનું? હા, સહેજ લેતો જજે, એટલે આપણે બોલ વાળવે ને એટલું જ એને કરવું છે. વધારે જો ઢીલું થઈ જશે તો બોલ નહીં સારા થાય ને નરમ થશે. બસ જોતો જા, હલાવીને. અચ્છા એવું છે? ઓકે, વાંધો નહીં, હા થઈ જશે. થઈ જશે. કર, હજી નીચેનું બધું રહી ગયું છે. અચ્છા, હા ઓકે. બસ હવે જો નાના બોલ થોડું મને એવું લાગે થોડું પાણીની જરૂર છે. હા તો લે, બોલ વળે છે, દાબીને વાળવાના છે એકદમ. નાના. એમ તો વળે છે. બસ તો વળશે તો પાણી નથી લેવું આપણે. ઓકે, જો આવું બરાબર. હા, ડન છે. એનથી નાના. હા, એ તો હજી હું એમ કરાવું? ના હું આજે તમે આરામ. આજે સ્મિતા I એને enjoy. આરામ. યસ, યુ એન્જોય. બરાબર જો. હા બસ, અને હજી હજી થોડા ગોળ કરું? હજી નાના અને ગોળ ગોળ એકદમ પ્રોપર ગોળ કરું. તો સારા લાગે ને. પેટમાં જ જવાના છે ને, છોડો તો ને યાર. ના શો નું દેખાવનું તો મને બહુ જ છે. હા, એ પ્લેટ વાત આમ કરી. પહેલી વારે જોવો ને એમ થાય કે વાહ, એ વાહ થાય ને પછી જેવા તળાય એવા પણ સ્વાદ સારો જ થાય. શું કહેશો બોલો? એકદમ ફાઇન, પરફેક્ટ. એકદમ મૂકી દઈએ ને ડીશમાં. મૂકી દે dish. જો સારું થયું ને પાણી ના લીધું, એ તો પાછું હું કંઈક સેટિંગ કરી દેતો. અને ફરી બધું એડ કરવું પડે. શું કહો છો? જો બોલો છે ને. ફાઇન ટાઈમ સર. હવે તો તારે ઘરે કરવા જ પડશે. કરી દઈશું હવે આ બી. ટાંટણા. બરાબર છે. હા, હવે બોલો. જો તેલ એકદમ સરસ ગરમ છે. હવે એક પછી એક ધીમે દાજે નહીં એમ નાખ. ના, ધીમે કરીને નાખ. બસ, ઓ બાપરે, જેવું ના ફાવે ને તો જારીમાં લઈને સ્લાઇડ કરવાનું. बात तो तुम्हारी सही है, रिस्क नहीं लेना मेरे को. બસ બબે હા કર, 3 વાંધો પણ ગબડવું ના જાય. બસ જો. વાહ ભાઈ વાહ. એટલે તમે આ ટ્રીક હું એટલે બધા, આ તો હું નાખી શકું છું દોસ્તો, પણ આ તો કેવું તમને લોકોને કદાચ ડર લાગે તો તમે આનો આવી રીતે યુઝ કરી આવી શકો રીતના છો. વગર. હા. બરાબર, બધું એક સાથે જગહ હે. જશે, જગા હે. ભલે થોડુંક મેસ્ડ અપ થઈ ગયું છે મારથી, પણ ગ્રાન્ડ ટોટલ ફાઇન. હે ને. બસ જો તમે કીધું એટલે ડાયરેક્ટ. હવે સેજ હલા, સેજ બસ આમ. હા, ધીમે. ઓકે, હવે શું કરવાનું? મારે જોવાનું છે ને. હા, બ્રાઉન થાય ત્યાં સુધી જોવાનું, ક્રિસ્પી થશે. ઓકે, સેજ આમ તેલ આમ હલા. બોલો. આ હજી થશે હશે ને હજી? એકદમ લાઈટ બ્રાઉન. કેટલા મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી. વેરી નાઇસ હા. શાબાશ હર્ષ. વેરી ગુડ. હું બી શાબાશ કહું છું. બસ છે ને, જો એકદમ કડક છે. ગેસ બંધ કરો. હા, ગેસ બંધ કરી દે અને કાઢી લે બધું. ઓકે. કાઢી દઉં? ના આજે તમારે આરામ, આજ છુટ્ટી આપી. હા, ચોક્કસ. તો મિત્રો, આ સરસ મજાના રાઈસ બોલ હર્ષ ભટારિયાએ બનાવી દીધા છે, અને એ બસ હવે હવે જલ્દી કાઢી લઈશું. વાતો હવે- પછી કરજે ને તો તેલ પી જશે. તો એ તો ભૂખ લાગે તો પીશે એ તો. ના આપણને પછી ખાવું છે ને. તેને હું સરસ મજાના એક પ્લેટમાં કાઢી રહ્યો છું. જો કેટલા ક્રિસ્પી છે, અવાજ Yes. કરીને આવે. આહાહા. આ શિયાળામાં પણ ખાવાની મજા આવે અને ચોમાસામાં પણ ખાવાની બહુ જ મજા આવે. વરસાદમાં આહાહા. કહાં થે આપ પહેલે? બસ તો સ્મિતાબેન, હવે શું કરવાનું છે? હવે આ બહુ જ સરસ, તું જેમ કે છે ને કે સિઝલિંગ લાગવું જોઈએ તને, તો આપણે એને માટે એક બહુ જ સરસ ગાર્લિક વાળું ડીપ છે, તીખું ને તમતમતું. રૂટીનમાં બધા બહુ જ ચીલી સોસ નાખે, મેયો નાખે, એવું નથી કરવું. ઓકે, આપણે એકદમ લીલી ડુંગળી અને કંઈક જુદું જ, ન ચટણી ન ડીપ, વચ્ચેનું એક સોસી જેવું બનાવીએ ઓકે. કે જે તેલ વાળું હોય પણ બહુ જ સરસ લાગે આની સાથે. તું બનાવ ને ચાખ, પછી તને ખબર પડશે. ઓકે, એને ડન છે. માટે સૌ પહેલા થોડું તેલ ગરમ કરીએ વઘારિયામાં. ઓકે, એટલે આપણે એને બધાને વઘાર કરી દેવો છે. હા. બરાબર, તો થોડું તેલ લે. એક મિનિટ, આપણે તેલ ગરમ કરેલું છે તો પછી એને જ લઈ લઈએ ને. ઓકે, કેટલું? 1 ચમચો. 1 ચમચો. બસ ડન. બસ. ચાલો, સરસ. બાઉલમાં
એક લાલ મરચું જે છે કટ કરેલું છે એ બધું જ લઈ લે. બધું જ લઈ લઉં ને? ઓકે. આ તો થોડું સારું લાગવું જોઈએ ને. સારું તીખું ને તે કહ્યું ને તમતું. યસ. પછી સોયા સોસ છે. ઓકે, આ સોયા સોસ. સોયા સોસ છે આખું આવો એટલે 2 ચમચી. 2 ચમચી. 2 1 ચમચી લાલ ચીલી પેસ્ટ વાળું જે સોસ છે હા એ. ઓકે, આ શું છે? શેઝવાન લાલ ચટણી જે ટામેટા વાળી આવે ને હા, હા. એ છે. ઓકે. એટલે ટામેટા વાળી છે એટલે શું સેજ સ્વીટ જરાક સ્વીટ ટેંગી ટાઈપ લાગશે. 1 ચમચી લીલું મરચું. ડન. બસ બધા ચીલી ફ્લેક્સ છે 1 ચમચી છે. વાહ, શું વાત છે. હવે અને 3 થી 4 ચમચી લીલી ડુંગળી. ઓકે. જે કાંદો ઓછો લીધો છે અને મેં પાન વધારે લીધા છે. અને સોલ્ટ સ્વાદ પ્રમાણે, કારણ કે સોયા સોસ છે ને એટલે એ બી સોલ્ટી હોય ને, બરાબર. એટલે આટલું થઈ રહેશે. ને થોડુંક લાલ મરચું પાવડર અડધી ચમચી. હા, એ ઉપર સ્પ્રિંકલ કરી દે આમ. હા, બસ. હવે આ ઉપર એટલે આપણે લાલ સ્પ્રિંકલ કર્યું કે ગરમ તેલ કરશું ને એટલે એ એકદમ તેલ વાળું જે થશે ને એની ફ્રેગ્રન્સ, વઘાર કર્યો એમ કહીએ ને, ઓકે. ફ્રેગ્રન્સ અને કલર એના હિસાબે જ આવશે. ઓકે. એટલે સહેજ તેલ ગરમ કરીએ. ઓકે. બસ હજી થોડુંક આમ સહેજ વધારે ગરમ થાય ને, ધુમાડો જેવું સહેજ આવે એકદમ, પછી આપણે એને કરવાનું. એટલે સિઝલિંગ સાઉન્ડ આવે એમાંથી. ઓકે. છુમ. ઓકે. બસ થઈ ગયું હશે. તેલ ગરમ જ છે, હવે એડ કરી દે. ઓકે. આમ ગોળ કરજે એટલે બધે જ ગરમ છુમ થાય. જો થયો ને હવે? યસ. બસ હવે મિક્સ. મિક્સ. અને આ કેવું છે, પેલું આપણે ડીપ કરીએ ને, સોસી ડીપ હોય કે પાતળું હોય, આ કેવું લંપી છે ઓકે. અને બધા ચંક્સ જેવું છે. એટલે પેલું ચટણી પેસ્ટ જેવું નથી, ઓકે. ચંક્સ છે ને, એટલે આ ક્રિસ્પી સાથે ચંક આવે ને તો બની ગયું. શું વાત કરો છો? મને જોવા તો કેવું બનાવ્યું છે મેં. જોજે ગરમ જ ટ્રાય કરીએ ને. ડન. ઠીક છે. બસ ફાઇન, આવડી ગયું. જો શાબાશ. બહુ જ મસ્ત. તો પછી ચાલો તો હવે સર્વ કરીએ. જો હવે સર્વિંગ તો તમારે જ કરવાનું છે, કારણ કે આ બંને વસ્તુ મેં બનાવી હતી, પણ જે સજાવટ તમે કરો છો ને એ મારા પાસે એક્સપર્ટીઝ નથી. તો હવે આ કામ હું તમને આપું છું. હું કરું? ઓકે. કારણ કે એ વસ્તુ તો મને બહુ જ ગમે કરવાની. યસ. તો ચાલો આવી જાઓ. ચાલ આવી પ્લેટિંગ કરીએ. ડીશ લીધી છે મેં, એમાં બધા બોલ મૂક્યા. હવે સેજ એવું થાય ને ઘણી વાર કે આપણને કંઈ, જેમ હું કહું છું કે કાર્વિંગનું કંઈક ડેકોરેશન મૂકે એવો ટાઈમ ના પણ મળે, તો સાવ સાદી રીત બતાવું કે આવી રીતે કોબીજ ને બધું આપણે લેતા હોય ને એના બહારના પાન છે જે આપણે વાપરતા નથી, સાવ સાદી કાતર એનાથી કટ કરી જોઈએ એ પ્રમાણમાં આવી રીતના પાન કર્યા છે. ઓકે. હવે ઘણીવાર એવું પણ હોય ને કે પાર્ટી હોય ને એવું બધું હોય ને, તો એક પ્લેટમાં બધામાં એ કામ કરી આવી રીતે એક આમ ઇન્ડિવિજ્યુઅલ, હવે સ્ટાઇલ છે ને કે બધા બેઠા હોય તો નાનું બાઇટિંગમાં આપે, તો આ કરી થોડો સોસ મૂકીને બી તમે સર્વ કરી શકો. નાની ડિસ્પોઝેબલ પ્લેટ એવું કહેવાય. અને અત્યારે ઘણા બધા પાન છે મારી પાસે, તો આવી રીતના લઈ અને બાઉલ સરસ લાગે એને માટે ઘણા બધા પાન હતા તો કર્યા છે. વાહ. એકદમ સિમ્પલ વસ્તુ પણ આમ સારી લાગે ટેબલ પર, ઓછી મહેનતે વધારે એટ્રેક્શન. જોડે ડીપ સર્વ કરીએ, સાથે ડીપ મૂકીએ. સરસ મજાના મેં બનાવ્યા ક્રિસ્પી રાઈસ બોલ. જો મેં જ કર્યું બધું. હા, ના તમે એવું કહી શકો છો કે હર્ષે બનાવ્યા ક્રિસ્પી રાઈસ બોલ વિથ. સારું, હર્ષે બનાવ્યા ક્રિસ્પી રાઈસ બોલ જે એકદમ ટેસ્ટી છે. અને સોસ તો એકદમ ટેંગી ને તમ તો છે. ઓકે. થેન્ક યુ. ક્રિસ્પી વેજ રાઈસ બોલ્સ વિથ ટેંગી ડીપ બનાવવા માટે જોઈશે રાંધેલો ભાત 1 મોટી વાટકી, સમારેલા વટાણા, ગાજર, કોબીજ અને લીલા મરચાં 1 મોટી વાટકી, મીઠું,
સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, કોથમીર 1 ચમચી, ચોખાનો લોટ 3 થી 4 ચમચી, પાણી જરૂર મુજબ. ટેંગી ડીપ બનાવવા માટે જોઈશે સમારેલી લીલી ડુંગળી 3 થી 4 ચમચી, તેલ 2 મોટી ચમચી, સમારેલું લાલ મરચું 1 નંગ, સોયા સોસ 2 ચમચી, શેઝવાન ચટણી 2 ચમચી, લીલા મરચાં 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું પાવડર અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, ગાર્નિશ કરવા માટે જોઈશે કોબીજનું પાન. ક્રિસ્પી વેજ રાઈસ બોલ્સ વિથ ટેંગી ડીપ બનાવવા માટેની રીત. સૌપ્રથમ રાઈસ બોલ્સ માટેનું મિશ્રણ બનાવવા માટે બાઉલમાં રાંધેલો ભાત, વટાણા, ગાજર, કોબીજ અને લીલા મરચાંનું મિશ્રણ ઉમેરી તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, કોથમીર અને ચોખાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી થોડું પાણી ઉમેરી ફરીથી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી તેમાંથી ગોળાવાળી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. ટેંગી ડીપ બનાવવા માટે વઘારિયામાં તેલ ગરમ કરી લો. બાઉલમાં લાલ મરચાં, સોયા સોસ, શેઝવાન ચટણી, લીલા મરચાં, ચીલી ફ્લેક્સ, લીલી ડુંગળી, મીઠું, લાલ મરચું પાવડર અને ગરમ તેલ ઉમેરી મિક્સ કરી ડીપ તૈયાર કરી લો. રાઈસ બોલ્સને સર્વિંગ પ્લેટમાં લઈ કોબીજના પાનથી ગાર્નિશ કરી સાથે ટેંગી ડીપ મૂકી સર્વ કરો. તો તૈયાર છે ક્રિસ્પી વેજ રાઈસ બોલ્સ વિથ ટેંગી ડીપ. હેલો જલ્પા. હાય ધ્વનિ. વેલ, આજે આપણે મસ્ત મજાનું જે પહેલાં તો શાક બનાવીએ છીએ અને ત્યાર પછી સ્પેશિયલ વાનગી બનાવવાના છીએ. તો તમે જે કોલીફ્લાવરનું ધુંગારવાળું ખાસ શાક બનાવવાના છો એ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? જો સૌથી પહેલા ધુંગાર આપવાનો છે તો આપણે કોલસાને ગરમ કરવા જ રાખવો છે. Yes. એ રાખી દઈશું. ધ્વનિ, ગુજરાતીઓના ઘરે તે કીધું ને એમ એવું હોય કે જનરલી કેવું કે સાદું ફ્લાવરનું શાક, ફ્લાવર વટાણાનું શાક કે પછી મિક્સ શાકમાં flower, યુઝ થતું હોય છે. ગ્રેવી વાળું ઓછા લોકો બનાવતા હોય છે અને આ સ્મોકી ઇફેક્ટ વાળું છે ને એનો સ્વાદ બહુ જ સરસ આવે. અને શિયાળામાં ફ્લાવર બહુ સરસ મળતા હોય છે તો મને એવું થાય કે અવનવી રેસીપી બનાવીએ. અને અત્યારે આપણે સબ્જી બનાવીએ છીએ, તમે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો તેવું છે. સૌથી પહેલા આપણે એક મિશ્રણ તૈયાર કરવાનું છે, મેરિનેટ કરવાના છે ફ્લાવરને. એના માટેનું તો દહીં લીધું છે 2 થી 3 ચમચી જેટલું છે. વધારે ખાટું ન હોય એવું દહીં લેવાનું છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. હવે અત્યારે છે ને ફ્લાવરના ભાગનું મીઠું આમાં જ એડ કરી દેવાનું છે કારણ કે આપણે મેરિનેટ કરવાના છીએ અને પછી તેને સાંતળવાના છીએ એટલા માટે. ગરમ મસાલો લીધો છે 5 ચમચી જેટલો, એ પણ ઉમેરી દઈશું. હવે મેરિનેશનમાં તમારી ચોઈસ પ્રમાણે ઘણું બધું એડ કરી શકાય અને ઘણું બધું અવોઇડ પણ કરી શકાય. જો તમને ના પસંદ હોય તો અવોઇડ કરવાનું. આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે 1 ચમચી, એ પણ ઉમેરી દઈશું. જો મેરિનેટ પ્રોપર થયું હોય ને તો શાકનો સ્વાદ છે ને વધારે સરસ આવતો હોય છે. એટલા માટે 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. કોઈ પણ આવા જ્યારે તમે શાક બનાવતા હોય જેમાં સ્પેશિયલી આપણે મેરિનેટ કરીને બનાવીએ તેમાં મસાલાનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું, એનો સ્વાદ વધારે સારો આવે એટલા માટે. 5 ચમચી હળદર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. કોથમીર લીધી છે 1 ચમચી જેટલી, અત્યારે મેરિનેશનમાં પણ ઉમેરી દઈશું. એનાથી છે ને સ્વાદ બદલાઈ જતો હોય છે અને બહુ વધારે સરસ લાગતું હોય છે. બરાબર. 5 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું. તેનાથી શાક છે ને એકદમ ચટપટું બનશે અને ટેસ્ટી બનશે. એકવાર બધું મિક્સ કરી લઈશું. જો દહીંનું મિશ્રણ આપણે લીધું છે 5 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું. લોટથી એવું થશે કે જે મેરિનેશન છે ને એને એક સરસ ટેક્સચર મળી જશે અને સરસ રીતે બાઇન્ડ પણ થઈ જશે. 5 ચમચી જ એડ કરવાનો છે, વધારે નથી કરવાનો. જો તમે સ્ટાર્ટરમાં સર્વ કરવાના હોય ને તો તમારે 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે. અત્યારે આપણે સબ્જી બનાવીએ છીએ એટલા માટે આપણે ઓછો કરીએ છીએ. 1 કપ ફ્લાવર લીધું છે. ફ્લાવરને મેં આવી રીતે જે ફૂલ હોય ને એ છૂટા પાડી લીધા છે. બહુ એકદમ ચોખ્ખું મળતું હોય છે સિઝનમાં. તું જોયું ને તો એકદમ સરસ કલર હોય છે, સફેદ. અને મેં હંમેશા હું એવું ટ્રાય કરતી હોઉં કે નીચે જે એનો દંડીનો ભાગ કહેવાય, ફ્લાવરનો જે સ્ટેમનો ભાગ, એ પણ થોડો લેવાનો. એ ટેસ્ટી હોય છે, સાથે ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે. ફ્લાવર પણ બહુ જ ન્યુટ્રિશિયસ હોય છે એટલે વિન્ટરમાં બને એટલું ખાવાનું. તો આવી રીતે બધા ફૂલ અલગ કરી લીધા છે. પાણીમાં પ્રોપર પલાળીને રાખ્યું હતું. જો તમને એવું લાગે કે તમારા ફ્લાવર એટલું ચોખ્ખું નથી તો 1 ચમચી મીઠું નાખવાનું પાણીમાં અને પ્રોપર તેને સરસ રીતે સાફ કરી લેવાનું. પછી એને કોરું કરી અને ઉપયોગમાં લીધું છે કારણ કે તમારે મેરિનેટ કરવું છે એટલા માટે. તો આપણે જે મેરિનેશન તૈયાર કર્યું છે ને એમાં ફ્લાવર એડ કરી દઈશું. આ મેરિનેશનમાં મેં અત્યારે તેલનો ઉપયોગ નથી કર્યો. આપણે તેલ મૂકી અને તેને સાંતળવાના છીએ એટલા માટે. બધું સારી રીતે મિક્સ કરીશું. મેરિનેશન છે એ પ્રોપર ફ્લાવર પર આવી જાય એવી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે.
ધ્વની આપણે ફ્લાવરને મેરિનેટ કરી લીધા છે, પરંતુ આપણે જે સ્મોકી ફ્લેવર આપવી છે એ તો આપવી જ પડશે. યસ. તો આપણો કોલસો છે સરસ ગરમ થઈ ગયો છે, એને ગેસની આંચ બંધ કરી દઈશું. મેં અત્યારે કોબીના પાન લીધા છે, તમે ડુંગળીનું જે લેયર હોય એમાં પણ કરી શકો. તો હવે આપણે મેરિનેટ કરી દીધું છે, એમાંની અંદર આવી રીતે રાખી દઈશું કોબીના પાન, અને જે આપણે કોલસો ગરમ કર્યો છે ને એ રાખવાનો છે. કોબીના પાન પર ગરમ કરેલો કોલસો રાખી દઈશું. યસ. અને એકદમ સ્મોકી ઇફેક્ટ સરસ આવે, સ્વાદ એની ફ્લેવર બહુ સારી આવે એના માટે ઘી લીધું છે, એ ઘી ઉપર આવી રીતે મૂકી દઈશું. વાહ. હવે આને ઢાંકણ ઢાંકી અને આપણે લગભગ 5 થી 10 મિનિટ રહેવા દેવાનું છે, એટલે જે સ્મોક છે રિલીઝ થશે અને બધા ફ્લાવરમાં ઇન્ફ્યુઝ થશે, પછી એનો સ્વાદ બહુ જ સરસ આવશે. આઈ એમ શ્યોર. ફ્લાવરને સરસ ધુંગાર આપી દઈશું. ઓકે. ધ્વની આપણે 10 મિનિટ સુધી ધુંગાર આપી દીધો છે, અને એકવાર ઓપન કરી અને જોઈ લઈશું. વાહ. તો જો કેટલી સરસ કહેવાય ને એકદમ ધુંગારની સુગંધ આવે છે. આપણે કોબીના પાન છે તેને આવી રીતે કાઢી લઈએ. હજી તું ફ્લાવરમાંથી જોયો ને તો બહુ સરસ સ્મોક નીકળી રહ્યો છે. આ સ્મોકી ફ્લેવર અત્યારે આપી છે એ તો આપી જ શકાય, પણ તમારે શાક થઈ ગયા પછી આપવી હોય તો પણ આપી શકાય, પરંતુ મને એવું લાગે છે કે આની જે ફ્લેવર છે ને એ વધારે સરસ આવે એટલા માટે. હવે છે ને આપણા જે ફ્લાવર છે મેરિનેટ થઈ ગયા છે, તેને સોટે કરવા માટે એક પેન ગરમ કરવા માટે રાખીશું. 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. ઓકે. તેલ થોડું ગરમ થાય પછી આપણે ફ્લાવરને સાતળવા માટે રાખી દેવાના છે, અને ધીમી આંચ પર તેને થવા દઈશું. ફ્લાવર 80% જેટલા કૂક થાય ને ત્યાં સુધી આપણે તેને સોટે કરીશું. ઓકે. ધ્વની અત્યારે આપણે મેરિનેશનમાં કડનો ઉપયોગ કર્યો છે. આપણે ગ્રીન ચટણી હોય એ પણ લઈ શકાય. કોથમીર અને પુદીનાનો ઉપયોગ કરી ચટણી બનાવીએ એ ચટણી પણ એડ કરી શકો. હરિયાળી કોલીફ્લાવર જેવું બનાવી શકાય, બહુ જ સરસ લાગે, એનો ટેસ્ટ પણ સરસ લાગતો હોય છે. અત્યારે આપણે દહીં ને એની સાથે સૂકા મસાલા ને લસણ ને એની જે નોર્મલ આપણે ફ્લેવર આપતા હોઈએ મેરિનેશનમાં એ કરી, પણ તમે જેમ હરિયાળી ચટણીની વાત કરી તો એ શું પછી ડુંગળી ને ટામેટાની ગ્રેવી સાથે સરસ લાગતી હોય છે? ના, એમાં તમારે ડુંગળી ટામેટાની ગ્રેવી નથી કરવાની. અત્યારે આપણે રેડ મેરિનેશન કર્યું છે એટલા માટે આપણે રેડ ગ્રેવી યુઝ કરી છે. તમે જ્યારે ગ્રીન મેરિનેશન કરો ને તો તમારે માત્ર જીરું ને તેલ મૂકીને જ એને વઘારી દેવાનો છે, એટલે પ્રોપર ડ્રાય સબ્જી થાય. અને તમારે ગ્રેવી કરવી હોય ને તો તમારે ગ્રીન ગ્રેવી જ કરવાની, એમાં રેડ ગ્રેવી સારી નહીં લાગે. એટલે પાલક છે પછી ફ્રેશ વટાણા પાલક મિક્સ કરીને ગ્રેવી કરીએ એ પ્રમાણે એવું કરી શકાય. ધ્વની આપણા કોલીફ્લાવર છે તે પ્રોપર આમ કહેવાય ને સતળાઈ જાય અને બહુ જ સરસ એને ઇફેક્ટ, આમાં પણ આપણે થોડા બર્ન્ટ ઇફેક્ટ આપવી છે, તો ધીમી આંચ પર કરીએ ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ. જો અમુક બાજુના તું જોવે ને તો બહુ સરસ થવા લાગ્યા છે. ધીમી આંચ પર તેને થવા દઈશું અને ગ્રેવી બનાવી દઈશું. શ્યોર. ગ્રેવી બનાવવા માટે આપણે નોર્મલ રેડ ગ્રેવી જે બનાવતા એવી રીતે જ બનાવવાની છે. તેના માટે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય પછી 1 ચમચી જીરું એડ કરીશું. મને તો છે ને કોઈ પણ સબ્જી હોય, પંજાબી હોય કે આપણી ગુજરાતી, હિંગ બહુ પસંદ છે અને હિંગની ફ્લેવર સારી લાગતી હોય છે, તો 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. ને આમ પણ ફ્લાવરનું શાક છે ને પચવામાં થોડુંક અઘરું પડતું હોય છે ઘણીવાર, તો હિંગ એની સાથે ખરેખર સારું કોમ્બિનેશન કરે છે. સાચી વાત છે. 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. બરાબર. જીરું થોડું થવા લાગે ને પછી જો 1 નંગ ડુંગળી લીધી છે ઝીણી સમારેલી એ એડ કરી દેવાની છે. ઓકે. ધ્વની આ સમય ઉપર આદુ મરચાની પેસ્ટ છે અને લસણ પણ છે સાથે, એ પણ અડધી ચમચી જેટલી છે એ પણ ઉમેરી દઈશું. મેં અત્યારે આદુ લસણ અને મરચાં બધું સાથે જ ગ્રાઇન્ડ કરી લીધા છે. બરાબર. ડુંગળી સાથે તેને સાંતળી લેવાનું છે. ડુંગળી થોડી ગુલાબી થાય ને પછી 2 નંગ ટામેટાની પ્યુરી લીધી છે, પ્યુરી એડ કરી દઈશું. ટામેટાને ગ્રાઇન્ડ કરી લીધા છે બેઝિકલી, એ ઉમેરી દેવાના છે. ગ્રેવીના ભાગનું મીઠું ઉમેરીશું કારણ કે આપણે ફ્લાવરમાં ઓલરેડી મીઠું એડ કરેલું છે એટલા માટે. બરાબર. ધ્વની 1 ચમચી લાલ મરચું પાવડર છે ગ્રેવીમાં ઉમેરી દઈશું, અને છે ને ગ્રેવીને ધીમી આંચ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરી લેવાની છે, જેથી મસાલા સરસ ચડી જાય અને ટામેટા છે એ પણ સરસ રીતે કૂક થઈ જાય. યસ. ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ માટે ગ્રેવીને કૂક કરી લઈશું. જી. એકવાર આપણે ગ્રેવીને ચેક કરી લઈશું. તેલ બહુ સરસ રીતે છૂટું પડી ગયું છે. યસ. અને આ ગ્રેવી છે ને અત્યારે થોડી ઘાટી છે અને આપણે થોડું એનું ટેક્સચર છે ને લિક્વિડ જેવું કરવું છે, એટલે પ્રોપર મીડિયમ કન્સિસ્ટન્સી કહેવાય ને એવું. તો લગભગ 1 કપ જેટલું પાણી ઉમેરીશું અને બધું તેને 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. ઓકે. ધ્વની આપણે ગ્રેવીને એકવાર જોઈ લઈએ. વાવ. જો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. ખટાશ છે
અડધી ચમચી એટલી ખાંડ ઉમેરીશું કે સ્વાદનું બેલેન્સ થઈ જાય. તમારે અવોઇડ કરવું હોય તો 1 ચમચી મલાઈ પણ એડ કરી શકાય, પરંતુ અત્યારે હું ખાંડ એડ કરું છું. સાથે ગરમ મસાલો છે 5 ચમચી જેટલો એડ કરી દઈએ અને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આમાં ગ્રેવી છે ને તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી રાખી શકાય. આપણે મીડિયમ રાખી છે, એકદમ ગ્રેવી વાળી સબ્જી જેમ એકદમ ગ્રેવી છૂટે એવું નથી કરવું, પણ ફ્લાવરને સરસ કોટ કરી અને થોડું લચકા જેવું કહેવાય ને એવું શાક તૈયાર કરવું છે. અને ફ્લાવર પણ આપણા બહુ જ સરસ રીતે સોટે થઈ ગયા છે. તું જોવે ને તો જો મેરિનેશન કર્યા પછી જે સ્મોકી ઇફેક્ટ તો આપી જ છે, સાથે થોડા બર્ન્ટ ઇફેક્ટ પણ આપી છે, જેનો સ્વાદ બહુ સરસ લાગશે. એ શાકમાં ઉમેરી દઈશું. આમ એકદમ આ ફ્લાવર છે ને એકદમ ક્રિસ્પી છે. તમે આને ચટણી સાથે આમનમ જ સર્વ કરી શકો તેવું છે. 1 મિનિટ માટે કુક કરી લઈશું. ઓકે, તો આની ગેસની આંચ બંધ કરી દઈશું અને હું તને દેખાડું કે આપણું જે સ્મોકી કોલીફ્લાવર છે કેવું દેખાય છે. કોઈ પણ રેસ્ટોરન્ટને ટક્કર મારે એવું છે. એકદમ ચટાકેદાર તો છે જ, સાથે સ્મોકી ઇફેક્ટ પણ છે. અને એકલા ફ્લાવરનું જ આપણે અત્યારે બનાવ્યું છે ગ્રેવી સાથે. તમારે મેં કીધું કેપ્સિકમ છે, ઓનિયન છે, એ પણ એડ કરવા હોય તો કરી શકાય. વટાણા પણ લઈ શકાય, પણ સરસ લાગે. તો શાકને સર્વ કરી દઈશું. શ્યોર. ધ્વની, અત્યારે જે શિયાળામાં છે ને રોટલા વાડીમાં છે ને રોટલા સાથે ઓળાનો પ્રોગ્રામ પણ બહુ જ થતો હોય છે. એમાં પણ તમે આ શાકને સર્વ કરો તો બહુ જ સરસ લાગશે. સબ્જીને કોથમીરથી ગાર્નિશ કરીશું. ધ્વની, શિયાળાની સિઝનમાં એકવાર ચોક્કસથી બનાવવા જેવું ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર સ્મોકી કોલીફ્લાવર સબ્જી રેડી છે. પરફેક્ટ. સ્મોકી કોલીફ્લાવર બનાવવા માટે જોઈશે કોલીફ્લાવર મેરિનેટ કરવા માટે ફ્લાવર 1 કપ, દહીં 2 થી 3 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો 5 ચમચી, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું અડધી ચમચી, કોથમીર 1 ચમચી, ચાટ મસાલો 5 ચમચી, ચણાનો લોટ 5 ચમચી, તેલ ફ્લાવરને સોતે કરવા માટે. સબ્જી વઘારવા માટે જોઈશે તેલ 2 થી 3 ચમચી, જીરું 1 ચમચી, હિંગ 5 ચમચી, હળદર 5 ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, આદુ મરચાં લસણની પેસ્ટ અડધી ચમચી, ટામેટાની પ્યુરી 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ચમચી, પાણી જરૂર મુજબ, ખાંડ અડધી ચમચી, ગરમ મસાલો 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે કોલસો, કોબીજના પાન અને ઘી ધુંગાર આપવા માટે અને તેલ સોતે કરવા માટે. ગાર્નિશ કરવા માટે જોઈશે કોથમીર. સ્મોકી કોલીફ્લાવર બનાવવાની રીત. સૌપ્રથમ કોલીફ્લાવરને મેરિનેટ કરવા માટે બાઉલમાં દહીં, મીઠું, ગરમ મસાલો, આદુ મરચાં લસણની પેસ્ટ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, કોથમીર અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી, ફ્લાવર ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં કોબીજના પાન મૂકી તેની ઉપર ગરમ કરેલો કોલસો અને ઉપર ઘી લઈ ઢાંકીને 5 થી 10 મિનિટનો ધુંગાર આપી દો. પેનમાં તેલ ગરમ કરી મેરિનેટ કરીને ધુંગાર આપેલું ફ્લાવર લઈ તેને સોતે કરી લો. સબ્જી વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, હળદર, ડુંગળી અને આદુ મરચાં લસણની પેસ્ટ લઈ તેને સાંતળી તેમાં ટામેટાની પ્યોરી અને મીઠું ઉમેરી મિક્સ કરી, લાલ મરચું ઉમેરી 1 થી 2 મિનિટ ઢાંકી કૂક કરી લો. તેમાં પાણી ઉમેરી ફરીથી ઢાંકી 1 થી 2 મિનિટ કૂક કરી તેમાં ખાંડ અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી તેમાં સોતે કરેલું ફ્લાવર ઉમેરી ઢાંકીને 1 થી 2 મિનિટ કૂક કરી સબ્જી તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે સ્મોકી કોલીફ્લાવર. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ ફલાફલ અને હમસની. ફલાફલ અને હમસ નોર્મલી આપણે સાથે જ બોલીએ એટલે આપણને થાય કે આ તો બંને એક જ દેશમાં બન્યું હશે કે એક જ જગ્યાએ ઉદ્ભવ્યું હશે, પણ એવું નથી. ફલાફલનો ઉદ્ભવ થયો છે ઇજિપ્તમાં અને ત્યાં ફાવા બીન્સ એટલે કે ત્યાં લોકલી ઉગતા એક બીન્સ છે એને ફાવા કહેવાય છે અને ફાવામાંથી એ બને છે એટલે એને ફલાફલ એવું નામ આપવામાં આવ્યું. ત્યાર પછી એ લેબનોન ગયા અને લેબનોનમાં ફાવા બીન્સની જગ્યાએ કાબુલી ચણા વધારે થતા તો કાબુલી ચણાનો ઉપયોગ થવા માંડ્યો અને લેબેનોન અને પેલેસ્તીનના જે વેપારીઓ હતા તેની સાથે આ ફલાફલ ભારત આવ્યા. ત્યાર પછી હમસની વાત કરીએ તો હમસ એનો મતલબ એવો થાય છે કે હમસ બિન તહીની એટલે કે ચણા અને એની સાથે તહીની સોસ એટલે એ બંનેનું મિશ્રણ આ અરેબિક શબ્દ છે એટલે અરબ દેશમાં હમસનો ઉદ્ભવ થયો અને ત્યાર પછી ભારતમાં એ બંને સાથે ખવાતા થઈ ગયા. તો આપણા માટે ફલાફલ અને હમસ જોડ છે.
હવે વારો છે સેલિબ્રેશન માટેની ખાસ રેસીપી બનાવવાનો, જેમાં આપણે બનાવવાના છીએ ફલાફલ અને હમસ. તો જલ્પા, અગેન સેલિબ્રેશન કરવાનો સમય થઈ ગયો છે અને સેલિબ્રેશન માટે આપણે 21 અલગ અલગ ક્લાસિક રેસીપી બનાવીએ છીએ અને એમાં તમે બનાવવાના છો ફલાફલ એન્ડ હમસ. યસ તો શરૂઆત કરીએ ફલાફલ બનાવવાની. યસ ફલાફલ એકચ્યુઅલી કેવું છે કે આપણે જે દાળવડા કે એવું બધું આપણા ગુજરાતમાં તો બને જ છે દાળવડા, પરંતુ નોર્થ સાઈડ પણ તું જાય તો અલગ અલગ દાળમાંથી ફ્રીટર્સ ને એવું બનતું હોય છે. આ એક ત્યાંના કહેવાય ને મિડલ ઇસ્ટના ફ્રીટર્સ છે, થોડા અલગ ટાઈપના છે, જેમાં કાબુલી ચણાનો ઉપયોગ થાય છે. 1 કપ ચણા લીધા છે, ધોઈ સાફ કરી અને પછી તેને પલાળી દેવાના છે. પલાળેલા ચણા છે 6 થી 8 કલાક પ્રોપર પલાળવાના અને પછી તેનો ઉપયોગ કરવાનો છે. ચણામાંથી પાણી છે તે રિમૂવ કરી દઈશું. ધોની ચણા છે ને પ્રોટીનથી ભરપૂર છે અને ફલાફલમાં એવું કહેવાય છે કે કાબુલી ચણાનો જે ઉપયોગ થતો હોય છે એના લીધે એ બહુ રીચ થઈ જાય છે, પ્રોટીન રીચ, અને ટેસ્ટમાં એકદમ ડિફરન્ટ લાગે, કારણ કે આપણે ગુજરાતી છોલે ને એ બધું ખાવા માટે ટેવાયેલા છે. ફલાફલ હજુ એટલું બધા ઘરે નથી બનાવતા. આવી રીતે ચણાને પાણીમાંથી નિતારી લઈશું અને મિક્સર જારમાં એડ કરી દઈશું. ઓકે, પલાળીને રાખેલા ચણાને જારમાં ઉમેરી દેવાના છે. બરાબર. પછી તેમાં છે ને સરસ ફ્લેવર અને સ્વાદ આપવા માટે 1 ડુંગળી લીધી છે, કાપી લીધી છે મીડિયમ સાઇઝની, એ ઉમેરી દેવાની છે. લસણ છે 4 થી 5 કળી લસણ છે, એ પણ ઉમેરી દઈશું. બરાબર. તીખા લીલા મરચા લીધા છે, એ પણ ઉમેરી દઈએ. 5 થી 7 નંગ છે. આમાં છે ને તીખાશ આપણે લીલા મરચાની જ વધારે આપતા હોઈએ છીએ, જેનાથી તેનો સ્વાદ વધારે સરસ આવે. તો એના માટે આપણે લીલા મરચાં જે ઉપયોગમાં લઈએ તીખા લેવાના, કે જેથી સ્વાદ સરસ આવે, કારણ કે ચણા એકદમ બ્લેન્ડ હોય એટલા માટે. 2 મોટી ચમચી તલ લીધા છે. તાહીની સોસ ત્યાં યુઝ થતો હોય છે, જે તલને ઓલિવ ઓઇલમાંથી બનાવવામાં આવતો હોય છે. આપણે ઇઝી વર્ઝન લીધું છે કે બધું ફટાફટ તમે ઘરમાં અવેલેબલ હોય એ જ સામગ્રીમાંથી બનાવી શકો. 2 ચમચી તલ છે, ઉમેરી દઈએ. કોથમીર લીધી છે, લગભગ 1/4 કપ જેટલી કોથમીર છે, એ પણ ઉમેરી દેવાની છે. બરાબર. કોથમીરમાં ચોઈસ છે, તમારે ઓછી વધારે એડ કરવી હોય તો. હું અત્યારે 1/4 કપ જેટલી કોથમીર એડ કરું છું. હમણાં છે ને આપણે પાણી કે એવું કશું એડ નથી કરતા અને પલ્સીસ કરીને ગ્રાઇન્ડ કરવાનું છે. આપણે એકદમ પેસ્ટ જેવું મિશ્રણ નથી જોઈતું, થોડું દાણાદાર જોઈએ છે, કે જેનાથી ફલાફલનું ટેક્સચર છે તે બહુ જ સરસ આવશે. રાઈટ, ગ્રાઇન્ડ કરી લઈએ. શ્યોર. ધ્વનિ એકવાર છે ને ચેક કરી લઈએ. જરૂર પડે ને તો થોડું પાણી એડ કરી શકાય. પાણી લાસ્ટમાં એટલે એડ કરીએ છીએ કારણ કે ઘણીવાર કેવું થાય કે તમે પાણીનું પ્રમાણ વધારે રાખો ને તો પછી લોટનું પ્રમાણ તમારે વધારે એડ કરવું પડે ફલાફલમાં, એટલા માટે આપણે થોડું થોડું કરીને જ એડ કરવાનું, જરૂર હોય એટલું જ. બરાબર. 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. મને ફલાફલમાં થોડું રફલી ટેક્સચર હોય વધારે પસંદ છે. તમારે થોડું કોર્સ જ રાખવાનું, નહીંતર એવું થાય કે પછી તમારું ફલાફલનું જે છે ને મિશ્રણ એ પેસ્ટ જેવું થઈ જાય તો ખાવાની પણ મજા ના આવે. એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને ફરીવાર ગ્રાઇન્ડ કરી લઈશું. બરાબર. ધ્વનિ મિશ્રણ સરસ રીતે વાટી લીધું છે, હું તને દેખાડું. જો રફ ટેક્સચર આવશે ને તો ફલાફલ બહુ જ સરસ બનશે. અને કોથમીરનું પ્રમાણ આગળ પડતું રાખવાનું કે જેનાથી સ્વાદ છે વધારે સારો આવે. ફલાફલ માટેનું જે મિશ્રણ છે તે આપણે વાટી લીધું છે, એક બાઉલમાં કાઢી લઈએ. ઓકે, આ જે સરસ ટેક્સચર છે એના લીધે ફલાફલ બહુ સરસ લાગતા હોય છે, ખાવામાં પણ મજા આવે છે. નહીં તો પછી કાબુલી ચણાના પકોડા જેવું થઈ જાય, આપણે ડબકા મૂક્યા હોય તો જો ખીરું થઈ ગયું હોય ઢીલું તો એવું થાય છે છેલ્લે. સાચી વાત છે. ધ્વનિ જરૂરિયાત મુજબ જ ચણાનો લોટ એડ કરવાનો છે. પહેલા આપણે 2 ચમચી જેટલો એડ કરી અને મિક્સ કરી લઈશું અને પછી જરૂર પડશે ને તો વધારે એડ કરીશું. જલ્પા, યુઝ્યુઅલી પણ જ્યારે આપણે અત્યારે કાબુલી ચણાનો ઉપયોગ કર્યો, આ સિવાય દેશી ચણા છે કે કોઈ પણ બીજા આવી રીતે કઠોળનો ઉપયોગ કરીને આવી રીતે ટિક્કી કે એવું કંઈક બનાવતા હોઈએ તો એવા ટાઈમે એ તૂટી જાય છે, તળતી વખતે ખુલી જાય છે તેલમાં. તો ત્યારે શું ધ્યાન રાખવું કે જેનાથી પરફેક્ટ ટિક્કી રહે અથવા તો આવી રીતે બોલ્સ રહે ફલાફલના? શું કરવું જોઈએ? હું તને એનું સોલ્યુશન મેજિક મંત્રમાં આપીશ. ઓકે. વધુ 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. ઓકે. ધ્વનિ અત્યારે મેં આમાં જીરું એડ નથી કર્યું, તમને જીરું પસંદ હોય તો એડ કરી શકાય, એ પણ સારું લાગતું હોય છે. હવે અત્યારે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એક બોલ બનાવી જોઈશું. જો તમને એવું લાગે ને કે બોલનો શેપ પ્રોપર નથી આવતો તો તમારે થોડો લોટ વધારે એડ કરી શકાય. ઓકે. પહેલા સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈએ. અંદરથી થોડા સોફ્ટ બને એના માટે ખાવાનો સોડા લીધો છે, લગભગ 5 ચમચી જેટલો લેવાનો છે, એ પણ એડ કરી દઈશું. બરાબર. અને લીંબુનો રસ છે 1 ચમચી એડ કરીશું એની પર, એટલે સોડા એક્ટિવેટ થઈ જાય અને એકવાર મિક્સ કરી લઈશું.
કારણ કે આપણે ચણાના લોટનો ઉપયોગ કરીએ છીએ ને, એટલે અંદરથી થોડું સોફ્ટ રહે એ જરૂરી છે અને ખાતી વખતે તમને કોરું ના લાગે. લગભગ આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ અંદર ટોટલ એડ કરી દીધો છે. આપણે જે ચણાનું માપ છે ને એ પ્રમાણે જો તમે પાણીનું પ્રમાણ હજી પણ ઓછું રાખ્યું હોય તો કદાચ તમારે લોટનું પ્રમાણ ઓછું જોઈશે. બરાબર. હવે હાથેથી શેપ આપી દઈશું. ધ્વનિ ફલાફલ માટેનું મિશ્રણ રેડી કરી લીધું છે અને તું જો ને તો આ મિશ્રણમાં હવે આપણે ઇઝીલી બોલ આવી રીતે બનાવી શકીએ એવા રાખવાના છે. આવી રીતે બધા બોલ બનાવી લઈશું. ઓકે. ધ્વનિ આપણે શેપ આપી દીધો છે. હું હવે છે ને બોલને થોડું આવી રીતે હાથમાં તલ લઈ અને ઉપર આવી રીતે થોડા લગાવી દઈશું. આ રોલ નથી કરતા કે આખા આપણે ઉપર કવર નથી કરવા, પણ થોડા થોડા તલ ફ્રાય કર્યા પછી દેખાય એવી રીતે ઉપર સ્પ્રિંકલ કરી દઈશું અને એકવાર તેને હાથેથી ફરીવાર આવી રીતે શેપ આપી દઈશું. જો તમે તલમાં આવી રીતે રગદોડો ને તો એવું થાય કે ઉપરનું આખું કવર તલથી થઈ જાય, પણ આપણે એવું નથી જોઈતું. થોડા તલ જ દેખાડવા છે એટલા માટે. અને એનો ક્રંચ છે ને બહુ જ સરસ લાગતો હોય છે. આપણા ફલાફલ માટેના બોલ્સ છે તે રેડી છે. તેલ ગરમ થાય પછી ફ્રાય કરીએ. ફલાફલને તળી લઈશું. થોડી વાર માટે તેને ટચ નથી કરવાનું કે જેનાથી એ ખુલી ના જાય. ધીમા તાપ પર તેને ફ્રાય કરી લઈશું. ઓકે. ફલાફલને સરસ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું. તો આપણે પહેલા જે એડ કર્યું હતું એ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, તેને કાઢી લઈશું. બરાબર. અને હવે બીજા પણ આપણે આવી રીતે કાઢી લેવાના છે. હવે તું જો ને તો એકદમ સરસ કલર આવ્યો છે અને આપણા ફલાફલ રેડી થઈ ગયા છે. પરંતુ એકલા ફલાફલ સારા નહીં લાગે, એના માટે હમસ જોઈશે. યસ. તો હવે આપણે તે બનાવી લઈએ. શ્યોર. ધ્વનિ આપણે ફલાફલમાં પલાળેલા ચણાનો ઉપયોગ કર્યો હતો અને હમસ બનાવવા માટે આપણે બાફેલા ચણા લીધા છે. પલાળીને રાખેલા ચણાને ચપટી સોડા અને મીઠું નાખીને પ્રોપર એકદમ સ્મેશ કરી શકાય એવા બાફીને રાખવાના છે. આવા ચણાનો આપણે ઉપયોગ કરવાનો છે તો હમસ છે તે બહુ સરસ બને. હમસને એકચ્યુઅલી ટ્રેડિશનલી તો એકદમ કહેવાય ને વાટીને સ્મૂથ કહેવાય ક્રીમી ટેક્સચર લાવતા હોય છે ને એવું જ હમસ છે તે ખાવામાં સરસ લાગતું હોય છે. તો સૌથી પહેલા આપણે મિક્સર જારમાં બાફેલા ચણા એડ કરીશું. હમસમાં તલનું પ્રમાણ આગળ પડતું હોય છે કે તાહીની સોસ એડ કરતા હોય છે. એની જગ્યાએ આપણે અત્યારે 2 ચમચી મોટી તલ લીધા છે, એડ કરી દઈએ. બરાબર. એકદમ બેઝિક સામગ્રી જ હોય છે પરંતુ સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે. સાથે લસણની કળી લીધી છે 5 નંગ, એ પણ ઉમેરી દઈશું. બરાબર. લીંબુનો રસ લીધો છે 2 થી 3 ચમચી જેટલો છે એ પણ ઉમેરી દેવાનો છે. 2 ચમચી જેટલું તેલ છે એ પણ ઉમેરી દઈશું. ઓકે. ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાનો જેનાથી સ્વાદ છે તે બહુ વધારે સરસ આવે. અને થોડું ઠંડુ પાણી એડ કરીશું. આમ તો તમારી પાસે આઈસ ક્યુબ હોય તો એ એડ કરવાનો, એને પછી ગ્રાઇન્ડ કરવાનું. તેનાથી ટેક્સચર છે ને એકદમ સ્મૂથ અને ક્રીમી આવતું હોય છે. અચ્છા. લગભગ 1 કપથી ઓછું કહેવાય એટલું પાણી એડ કર્યું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. બાફવામાં ચણામાં મીઠું એડ કરેલું છે એટલે એકદમ તલના ભાગનું અને લસણના ભાગનું જ મીઠું એડ કરવાનું, નહીં તો તમારું જે ડીપ છે એ થોડું ખારું થઈ જશે. તે વાતનું ધ્યાન રાખવાનું. રાઈટ. આપણે પહેલામાં એવું રાખ્યું હતું કે ગ્રેન્યુલર ટેક્સચર, આમાં એકદમ પેસ્ટ કરવાનું છે, એકદમ સ્મૂથ પેસ્ટ થાય એવું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ધ્વનિ એકવાર હમસને જોઈ લઈએ. શ્યોર. તો જુઓ ને તો એકદમ સરસ સ્મૂથ અને ક્રીમી ટેક્સચર આવ્યું છે. આપણું હમસ છે તે રેડી છે સર્વ કરવા માટે. એકદમ પ્રોપર ગ્રાઇન્ડ થવું જોઈએ અને કહેવાય ને એકદમ ચણા છે એકદમ પ્રોપર પીસાઈ જવા જોઈએ, તો જ એનું ટેક્સચર વધારે સરસ આવશે. તો આપણું હમસ તૈયાર છે. બરાબર. હવે આપણે અત્યારે હમસને પહેલા પ્લેટ પર સર્વ કરીશું. નોર્મલી ચટણી આપણે બાઉલમાં કરતા હોય છે, પરંતુ જ્યારે પણ હમસ અને ફલાફલ હોય તો સાથે જ સર્વ થતું હોય છે. તો રેસ્ટોરન્ટમાં જાય ને તો પણ એવી રીતે જ સર્વ કરતા હોય છે. તો સૌથી પહેલા નીચે આખું હમસનું લેયર કરી દઈશું. ચમચીની મદદથી આવી રીતે પહેલા સ્પ્રેડ કરતા જઈશું. પરંતુ આપણે આવી રીતે જો એને ઉપર મૂકીશું ને તો બહુ સરસ નહીં લાગે, તો આવી રીતે કાંટાની મદદથી એક થોડો શેપ જેવું આપી દઈશું. યસ. એક પેલું કહેવાય ને થોડુંક આવી રીતે શેપ આપીને ખાડા જેવું કરી દેવાનું. યસ. હવે ઉપરથી થોડું ઓલિવ ઓઇલ આવી રીતે ડ્રીઝલ કરી દઈશું. આ ફલાફલ અને હમસને આવી રીતે જ સર્વ કરાય અને આવી રીતે જ ખવાતું હોય છે, જેનાથી તેનો સ્વાદ બહુ જ સરસ આવે. આપણે તેમાં લીલા મરચાં લીધા છે, પરંતુ આની પર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. ટેસ્ટ એનહાન્સ થશે અને સાથે દેખાવામાં પણ બહુ જ સરસ લાગશે. યસ. મારી પાસે બાફેલા કાબુલી ચણા છે થોડા, એને પણ આવી રીતે વચ્ચે વચ્ચે મૂકી દઈશું. મને એકદમ રેસ્ટોરન્ટ જેવી જ સ્ટાઇલથી સર્વ કરીએ ને તો ખાવાની મજા આવે અને જોવાની પણ મજા આવે. હવે આપણે તૈયાર કરેલા ફલાફલને મૂકી દઈશું. યસ. ધ્વનિ તો હવે ફલાફલ અને હમસ ખાવા માટે રેસ્ટોરન્ટ જવાની જરૂરત નથી. એકદમ ઇઝી વેથી ઘરે એકદમ ક્રિસ્પી ફલાફલ અને ટેસ્ટી હમસ ઘરે જ બનાવી શકાશે. તો તૈયાર છે ફલાફલ અને હમસ. પરફેક્ટ.
21 વર્ષનું આ સેલિબ્રેશન તો ભાઈ એકદમ ખાસ છે અને એમાં તમે આ સરસ મજાના ફલાફલ અને એની સાથે હમસ ઘરે બનાવશો તો સાચે જ આ સેલિબ્રેશન યાદગાર થઈ જશે. તો બસ રીત લખી લો અને ઘરે ચોક્કસથી સેલિબ્રેટ કરવા આ બનાવજો જ. ફલાફલ અને હમસ બનાવવા માટે જોઈશે ફલાફલનું મિશ્રણ બનાવવા માટે પલાળેલા કાબુલી ચણા 1 કપ, સમારેલી ડુંગળી 1 નંગ, લસણ 4 થી 5 કળી, તીખા લીલા મરચાં 5 થી 7 નંગ, તલ 2 મોટી ચમચી, કોથમીર પોણો કપ, પાણી 1 થી 2 ચમચી, ચણાનો લોટ અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ખાવાનો સોડા 5 ચમચી, લીંબુનો રસ 1 ચમચી. હમસ બનાવવા માટે જોઈશે સોડા અને મીઠું નાખીને બાફેલા કાબુલી ચણા 1 કપ, તલ 2 મોટી ચમચી, લસણ 5 કળી, લીંબુનો રસ 2 થી 3 ચમચી, ઓલિવ ઓઇલ 2 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે તલ જરૂર મુજબ અને તેલ તળવા માટે. એસેમ્બલ કરવા માટે જોઈશે ઓલિવ ઓઇલ, લાલ મરચું અને બાફેલા કાબુલી ચણા. ફલાફલ અને હમસ બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં પલાળેલા કાબુલી ચણા, ડુંગળી, લસણ, તીખા લીલા મરચાં, તલ અને કોથમીર ઉમેરી ક્રશ કરી પાણી ઉમેરી મિક્સ કરી ખીરાને બાઉલમાં લઈ તેમાં ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં મીઠું, ખાવાનો સોડા અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી તેમાંથી ગોળાવાળી તલથી કોટ કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી ફલાફલને તળી લો. હમસ બનાવવા માટે મિક્સર જારમાં બાફેલા કાબુલી ચણા, તલ, લસણ, લીંબુનો રસ, ઓલિવ ઓઇલ, પાણી અને મીઠું લઈ ક્રશ કરી હમસ તૈયાર કરી લો. હમસને સર્વિંગ પ્લેટમાં લઈ ઓલિવ ઓઇલ, લાલ મરચું અને બાફેલા કાબુલી ચણા ઉમેરી સાથે ફલાફલ મૂકી સર્વ કરો. તો તૈયાર છે 21 વર્ષના સેલિબ્રેશન માટે ખાસ ફલાફલ અને હમસ. જો તમે પણ ચણા અથવા તો કોઈ પણ દાળમાંથી ટીકી કે પછી કંઈ તળવાની વાનગી બનાવતા હોય અને તમારે મિશ્રણ છે તે છૂટું પડી જતું હોય એવું ના બને તેના માટે હંમેશા પલાળીને જ્યારે ઉપયોગમાં લો ત્યારે પાણી નિતારી અને પછી તેને ગ્રાઇન્ડ કરવાનો છે. થોડી થોડી ક્વોન્ટિટીમાં ગ્રાઇન્ડ કરવાનું અને પછી જરૂરિયાત મુજબ 1 કે 2 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું. સાથે જો ચણા હોય તો પણ બાઇન્ડિંગ માટે તમે પૌવા છે, ચણાનો લોટ છે, ચોખાનો લોટ છે એવું ઉમેરી શકો. તેનાથી બાઇન્ડિંગ સરસ આવતું હોય છે. અને જ્યારે પણ તમે ટીકી કે એવું બનાવી અને તળતા હોય ત્યારે તેલ છે તે પ્રોપર ગરમ હોવું જોઈએ. જો ઓછું ગરમ હોય તો પણ એવું થતું હોય છે કે ટીકી છે છૂટી પડી જાય અથવા ઓઇલી થઈ જતી હોય છે. જો તમે આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો તમારી ટીકી કે તળવાની જે પણ વાનગી બનાવતા હશો એ બિલકુલ ઓઇલી નહીં બને ને એકદમ ક્રિસ્પી બનશે. આજની જે વાનગીઓ છે ને એ તમને 100% ટેસ્ટ અને વોર્મથ આ વિન્ટરમાં ચોક્કસ આપશે. કેમ? કારણ કે જો પ્રેમથી વાનગી બની હોય ને તો એમાં હૂંફ ભરપૂર હોય છે. અને જોઉં ને આજે મેં જે વાનગી બનાવી એટલી શાંતિ મળી મને કારણ કે ટેસ્ટ એટલો સરસ અને બનાવવાની પણ મજા આવી ગઈ. અને હા, આપણે મળતા રહીશું આવતા એપિસોડમાં સરસ મજાની વાનગીઓ સાથે. હવે તમારે શું કરવાનું છે? દરેક વાનગીના રિવ્યૂ તો મોકલવાના છે ને આ સરનામે ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.